નમસ્કાર મિત્રો, 21 એડ્યુહબ યુટ્યુબ ચેનલમાં હું ડૉક્ટર પ્રજ્ઞેશ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, હવે ટાટ પરીક્ષાની તૈયારી અંતિમ તબક્કામાં છે, ત્યારે આપણે આજે MCQ પ્રશ્નોની એક નવી સિરીઝ શરૂ કરી રહ્યા છીએ, જેમાં અભ્યાસક્રમના વિવિધ મુદ્દાઓમાંથી આજે આપણે સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહો કે જેમાંથી 20 ગુણના પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાય છે, જેની અંદર વિવિધ પેટા 10 વિભાગો છે, જેમાં બંધારણની મૂળભૂત ફરજો છે, ગુજરાતી સાહિત્ય, રાજનીતિ અને શાસનતંત્ર, વિજ્ઞાન અને ટેકનોલોજી, ખેલકૂદ અને રમતો, ભારતની મહાન વિભૂતિઓ, સંગીત અને કલા, ભારતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ અને વર્તમાન પ્રવાહોની જાણકારી. તો આ 10 પેટા મુદ્દાઓનો સમાવેશ કરતા 20 ગુણના જે પ્રશ્નો પૂછાય છે, તેના અંતર્ગત આપણે એક મિક્સ MCQ સિરીઝ શરૂ કરી રહ્યા છીએ, જેમાં દરેક ભાગની અંદર આપણે 30 અગત્યના પરીક્ષાલક્ષી MCQ પ્રશ્નોની ચર્ચા કરીશું. તો આજે આપણે ભાગ 1ની શરૂઆત કરીએ છીએ મિત્રો. પ્રશ્ન 1 છે અહીંયા કે ભારતના બંધારણની જે અનુચ્છેદ 51 મુજબ કઈ મૂળભૂત ફરજનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? મિત્રો, તો સાચો જવાબ થશે કે વૈજ્ઞાનિક અભિગમ, માનવવાદ અને જિજ્ઞાસા તથા સુધારણાની ભાવના કેળવવી. તો મિત્રો, અહીંયા આપણને કુલ 11 ફરજોની વાત કરેલી છે, અને 11 ફરજોને આપણે ABCD પ્રમાણે આ રીતે તમે યાદ રાખશો તો કુલ K સુધીની કલમ આવે છે. તો આ Kની અંદરથી H નંબરની જે ફરજ છે એ કઈ છે? વૈજ્ઞાનિક અભિગમ, માનવવાદ અને જિજ્ઞાસા તથા સુધારણાની ભાવના કેળવવી. વધુમાં આપણે વાત કરીએ તો આ જે ફરજો છે 42માં બંધારણીય સુધારા જે 1976માં સ્વર્ણસિંહ સમિતિની ભલામણથી અમલમાં આ ફરજો આવી હતી. તે વખતે આ સુધારા દરમિયાન 10 ફરજો અમલમાં આવી હતી, જ્યારે 11મી જે ફરજ છે એ 86માં સુધારા દ્વારા 2002થી અમલમાં આવી હતી કે 6 થી 14 વર્ષના બાળકોને તેના માતા પિતા અથવા વાલીએ શિક્ષણની તકો પૂરી પાડવી. ત્યારબાદ પ્રશ્ન 2 છે મિત્રો, આધુનિક ગુજરાતી સાહિત્યમાં અસ્તિત્વવાદના પ્રણેતા તરીકે કયા સાહિત્યકાર ઓળખાય છે? તો સુરેશ જોશી ઓળખાય છે. સુરેશ જોશીની એક પ્રખ્યાત નવલકથા છે છિન્નપત્ર, એ ગુજરાતી સાહિત્યમાં અસ્તિત્વવાદનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરે છે. પ્રશ્ન 3 છે મિત્રો કે હિમાલયના ઘાટ એટલે હિમાલયની જે પર્વતમાળાઓ છે અને એની અંદર જે રાજ્યોની કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી? તો જે ઘાટ આવેલા છે ને કયા રાજ્યમાં કયો ઘાટ આવેલો છે, તો કઈ જોડી સાચી જોડાઈ નથી? અહીંયા નથી શબ્દ છે. તો શિપકીલા હિમાચલ પ્રદેશ સાચું છે, નાથુલા સિક્કિમમાં પણ સાચું છે, બોમડીલા અરુણાચલ પ્રદેશ પણ સાચું છે, જ્યારે જોજીલા ઉત્તરાખંડ જે છે તો આ જોડી ખોટી જોડાયેલી છે. કેમ? કારણ કે જોજીલા ઘાટ વાસ્તવમાં કેન્દ્ર શાસિત પ્રદેશ ક્યાં આવેલો છે? લદ્દાખમાં આવેલો છે, જે શ્રીનગર અને લેહને જોડે છે. પ્રશ્ન 4 છે મિત્રો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની જ્યારે વાત કરીએ છીએ તો તેના અંતર્ગત ઉચ્ચ શિક્ષણમાં મલ્ટિપલ એન્ટ્રી અને મલ્ટિપલ એક્ઝિટની સુવિધા માટે વિદ્યાર્થીઓના ક્રેડિટનો ડિજિટલ સંગ્રહ કઈ સિસ્ટમમાં અમલમાં મૂકવામાં આવી છે? તો તે સિસ્ટમ છે ABC, એકેડેમિક બેંક ક્રેડિટ. ઘણીવાર આપણને ABCનું પૂરું નામ જણાવો, પૂરું નામ પણ પૂછી શકાય. તો આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે NEP 2020 અંતર્ગતનો. NEP 2020નો મુખ્ય ઉદ્દેશ્ય મિત્રો 2035 સુધીમાં ઉચ્ચ શિક્ષણમાં 50% ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો હાંસલ કરવાનો છે. તો આ પણ એક ખૂબ જ અગત્યનો પ્રશ્ન બની શકે છે. પ્રશ્ન 5 છે, બ્લેક હોલની ભૌતિક મર્યાદા સમજાવવા બદલ કયા ભારતીય મૂળના વૈજ્ઞાનિકને ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર એનાયત થયો હતો? તો સાચો જવાબ છે સુબ્રમણ્યમ ચંદ્રશેખરને, જે ભારતીય મૂળના ભૌતિકશાસ્ત્રી હતા. CV રામનને પણ આ જ નોબેલ પારિતોષિક મળી ચૂકેલા છે, તે પણ ભારતીય મૂળના વૈજ્ઞાનિક છે. હરગોવિંદ ખુરાના અને વેંકટરમણ રામકૃષ્ણન, તો 4 ભારતીય વૈજ્ઞાનિકો છે અને તેમને નોબેલ પુરસ્કાર મળેલો છે. 1983ની અંદર આ નોબેલ જે છે ચંદ્રશેખર લિમિટ જે છે તેની શોધ માટે સુબ્રમણ્યમ ચંદ્રશેખરને મળેલો હતો. પ્રશ્ન 6 છે, ભારતીય શાસ્ત્રીય સંગીતમાં ધ્રુપદ ગાયકી સાથે કયા મુઘલ સમ્રાટના દરબારના પ્રખ્યાત સંગીતકાર તાનસેન જોડાયેલા હતા? તો અકબરના દરબારની અંદર તાનસેન જોડાયેલા હતા. તાનસેનનું મૂળ નામ જે હતું બાળપણનું એ રામતનુ પાંડે હતું, અને અકબરના જે 9 રત્નો હતા તે પૈકીમાં એક તાનસેન હતા.
પ્રશ્ન 7 છે 1916ના ઐતિહાસિક જે લખનૌ કરાર થયો હતો તેના મુખ્ય શિલ્પી કોણ હતા? જેણે કોંગ્રેસના જહાલ અને મવાડ જૂથ તેમજ મુસ્લિમ લીગના એક મંચ પર એક સાથે લાવી દીધા હતા. તો સાચો જવાબ છે બાલ ગંગાધર તિલક અને મોહમ્મદ અલી જીના. તો આ બંને સ્વાતંત્ર્ય સેનાનીઓ ભેગા થઈ અને મુસ્લિમ લીગને એક મંચ ઉપર લાવેલા હતા, જહાલ જૂથ અને મવાડ જૂથના. 1916નું જે આ કોંગ્રેસનું અધિવેશન થયું હતું તે વખતે તેના અધ્યક્ષ હતા અંબિકાચરણ મજમુદાર. તો કોઈક વાર આવું પણ કોઈ આપણને પ્રશ્ન પૂછી શકાય છે. પ્રશ્ન 8 છે ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ટુર્નામેન્ટમાં નીચેનામાંથી કઈ સ્પર્ધા ક્લે કોર્ટ એટલે લાલ માટીના મેદાન ઉપર રમાય છે? તો ફ્રેન્ચ ઓપન જે છે એ ક્યાં રમાય છે? માટીના કોર્ટ અથવા તો ક્લે કોર્ટ ઉપર રમાય છે. વિમ્બલ્ડન જે છે એ ઘાસના મેદાન ઉપર રમાય છે. યુએસ ઓપન અને ઓસ્ટ્રેલિયન ઓપન જે છે એ હાર્ડ કોર્ટ ઉપર રમાય છે. તો આ રીતે આ રમતો જે છે અલગ અલગ મેદાનમાં રમાતી હોય છે. સ્પેનના જે દિગ્ગજ ખેલાડી છે રાફેલ નદાલ, તેને કિંગ ઓફ ક્લે એટલે કે આ માટીના ક્લે મેદાન ઉપર રમવા માટેના કિંગ તરીકે તેમને ઓળખવામાં આવે છે. પ્રશ્ન 9 છે સત્યશોધક સમાજની સ્થાપના કરીને મહારાષ્ટ્રમાં દલિતો, શોષિતો અને સ્ત્રીઓના ઉત્થાન માટે કયા સમાજ સુધારકે ઐતિહાસિક અભિયાન ચલાવ્યું છે? તો સાચો જવાબ છે જ્યોતિબા ફૂલે, જેમને 1873માં સત્યશોધક સમાજની સ્થાપના કરી હતી અને તેમણે ગુલામગીરી નામનું પ્રખ્યાત પુસ્તક પણ લખેલું છે. તો મિત્રો આવો પણ કોઈ અલગથી પ્રશ્ન આપણને પૂછી શકાય છે. પ્રશ્ન નંબર 10 છે ભારતનો સૌથી લાંબો દરિયાઈ પુલ જેનું નામ છે અટલ સેતુ કયા બે સ્તરોને જોડે છે? તો એ સ્તરો છે સેવરી અને નાવા સેવા. આ અટલ સેતુ કુલની કુલ લંબાઈ 21.8 મીટર છે, જેમાંથી 16.5 મીટર લંબાઈ ફક્ત દરિયા ઉપર આવેલી છે. ત્યારબાદ 11મો પ્રશ્ન છે ભારતના બંધારણમાં 73મા બંધારણીય સુધારા અંતર્ગત પંચાયતી રાજ સંસ્થાઓને કઈ વિશિષ્ટ શેડ્યુલમાં 29 વિષયો સોંપવામાં આવ્યા છે? તો 11મું જે પરિશિષ્ટ છે 12 પરિશિષ્ટ પૈકી 11મા પરિશિષ્ટની અંદર સુધારાથી 29 વિષયો સોંપવામાં આવ્યા છે. 74મો જે બંધારણીય સુધારા દ્વારા 12મું પરિશિષ્ટ ઉમેરાયું હતું અને જેમાં જે નગરપાલિકાઓ જે છે એના માટેના 18 વિષયોનો ઉમેરો કરવામાં આવ્યો હતો. પ્રશ્ન 12 છે કવિ કાંતના ઉપમાનથી જાણીતા પ્રખ્યાત ખંડકાવ્ય સર્જક કવિ મણિશંકર રત્નજી ભટ્ટનું જન્મસ્થળ કયું છે? તો ચાવંડ જે છે એ તેમનું જન્મસ્થળ છે અને કવિ કાંતનો એકમાત્ર અને અત્યંત પ્રખ્યાત કાવ્ય સંગ્રહ છે પૂર્વાલાપ. એ તેમના મૃત્યુના દિવસે જ પ્રકાશિત થયો હતો. તો આવો પણ કોઈ પ્રશ્ન આપણને પૂછી શકાય છે. કવિ કાંતનું પૂરું જે ઉપનામ જે છે તો એમનું સાચું નામ શું છે? તો એવો પણ કોઈ પ્રશ્ન પૂછી શકાય છે. પ્રશ્ન 13 છે કપાસના પાક માટે અનુકૂળ ગણાતી રેગુડની જે જમીન છે અન્ય કયા ભૌગોલિક નામથી ઓળખાય છે? તો કાળી જમીન અથવા બ્લેક જમીન. આ જમીન જે છે ભેજ સંગ્રહ સારી રીતે કરી શકે છે અને લાવાના ખડકોના ધોવાણથી આ બનેલી હોય છે અને આવી જમીનમાં જે છે કપાસનું ઉત્પાદન જે છે વધુ સારું થાય છે. પ્રશ્ન 16 છે મિત્રો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈના સંશોધન અને વિકાસના પ્રારંભિક તબક્કામાં મહત્વનું યોગદાન આપનાર એઆઈના પિતામહ તરીકે કોણ ઓળખાય છે? એટલે કે ફાધર ઓફ એઆઈ તરીકે કોણ ઓળખાય છે? જ્હોન મેકાર્થી. ખૂબ જ આઈએમપી પ્રશ્ન કહી શકાય મિત્રો આને. વધુ જાણકારીમાં 1956માં જ્યારે ડાર્ક માઉથ કોન્ફરન્સમાં જ્હોન મેકાર્થીએ સૌ પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શબ્દનો ઉપયોગ કર્યો હતો. પ્રશ્ન નંબર 15 છે ભારતના સરકાર દ્વારા 2035 સુધીમાં પૃથ્વીની નીચલી કક્ષામાં એટલે કે લોઅર અર્થ ઓર્બિટમાં પોતાનું સ્વતંત્ર સ્પેસ સ્ટેશન સ્થાપવાનું લક્ષ્ય રખાયું છે. તો આ સ્પેસ સ્ટેશનનું નામ શું છે? તો સાચો જવાબ છે ભારતીય અંતરિક્ષ મથક BAS ભારતીય અંતરિક્ષ સ્ટેશન. કોઈક વાર BASનું ફૂલ ફોર્મ પણ આપણને અલગથી પૂછી શકાય છે. આ આપણા માટે ખૂબ જ ગૌરવનો દિવસ થવાનો છે કે જે દિવસે આપણું ભારતનું પોતાનું ભારતીય અંતરિક્ષ મથક જે છે એ અવકાશમાં હશે. ઈસરો દ્વારા આ લક્ષ્ય પૂર્ણ કરવા માટે ગગનયાન મિશન જે છે માનવયુક્ત અંતરિક્ષ મિશન ઝડપથી કાર્ય કરી રહ્યા છે એના ઉપર. એટલે ઝડપથી ભારતમાંથી પણ અંતરિક્ષની અંદર માનવયુક્ત જે છે યાન જશે. પ્રશ્ન 16 છે કાલબેલિયા કરીને એક લોકનૃત્ય છે જેને યુનેસ્કોની અમૃત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. તે કયા રાજ્ય સાથે સંબંધિત છે? તો સાચો જવાબ છે રાજસ્થાન.
આ નૃત્ય મુખ્યત્વે રાજસ્થાનના સપેરા એટલે કે જે સાપ પકડનાર જાતિની જે મહિલાઓ હોય છે અને તેઓ કાળા રંગના પરંપરાગત પોશાક પહેરી અને આ નૃત્ય કરતા હોય છે. આ જ રીતે ગુજરાતની અંદર મિત્રો વાત કરવામાં આવે તો ગરબા જે છે તેને પણ યુનેસ્કોએ અમૃત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરેલું છે. કોઈક વાર આપણને યુનેસ્કોનું પણ ફૂલ ફોર્મ પૂછી શકાય છે. તો યુનાઇટેડ નેશન ઇન્ટરનેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, તો એનું ફૂલ ફોર્મ પણ આપણને યાદ રાખવું જરૂરી છે. પ્રશ્ન 17 છે, સમ્રાટ અશોકના બ્રાહ્મી લિપિમાં લખાયેલા શિલાલેખોને ઉકેલવામાં ઈસવીસન 1837માં સૌપ્રથમ સફળતા કયા બ્રિટિશ વિદ્વાનને મળી હતી? તો સાચો જવાબ છે જેમ્સ પ્રિન્સેસને. ગુજરાતમાં હાલમાં જૂનાગઢ ખાતેની ગિરનારજી તળેટીમાં અશોકના બ્રાહ્મી લિપિ અને પાલી ભાષામાં લખાયેલા શિલાલેખો આવેલા છે. તો કોઈ વાર એવો પણ પ્રશ્ન પૂછી શકાય કે અશોકના શિલાલેખ કઈ ભાષામાં લખાયેલા છે? તો બ્રાહ્મી અને પાલી ભાષામાં. પ્રશ્ન 18 છે, ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ ભારતીય તંત્ર નિષ્ફળ જવાના આધારે રાષ્ટ્રપતિ કોઈપણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન જે છે લાગુ પડી શકે છે? તો અનુચ્છેદ 356 મુજબ રાષ્ટ્રપતિ શાસન લગાવી શકાય છે. મિત્રો 3 પ્રકારના જે રાષ્ટ્રપતિ શાસન લાગે છે એમાં એક અનુચ્છેદ 352 મુજબ રાષ્ટ્રીય કટોકટીના સમયે પણ આ થઈ શકે છે અને અનુચ્છેદ 360 પ્રમાણે નાણાકીય કટોકટી માટે આ લાગુ પડે છે. ગુજરાતમાં વાત કરીએ મિત્રો તો અત્યાર સુધીમાં 5 વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ પડી ચૂક્યું છે. આવો પણ કોઈ પ્રશ્ન આપણને પૂછી શકાય છે. પ્રશ્ન નંબર 19 છે મિત્રો, સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં શિક્ષણમાં જે આમૂલ પરિવર્તન લાવવા માટે રચાયેલ પંચે સૌપ્રથમ 10+2+3ની રાષ્ટ્રીય જે શૈક્ષણિક તરે છે એની ભલામણ કરી હતી. તો એ પંચ છે કોણ છે? કોઠારી પંચે 1964થી 66 દરમિયાન એને કાર્ય કર્યું હતું. તેના અધ્યક્ષતા ડૉક્ટર દૌલતસિંહ કોઠારીની અધ્યક્ષતામાં પંચ હતું અને તેમને તે વખતે શિક્ષણના બજેટમાં જીડીપીના 6% સુધી વાપરવા માટેની ભલામણ કરી હતી. અત્યારે મિત્રો એનઈપી 2020ની વાત થાય છે અને એની અંદર આ સિસ્ટમ બની ગઈ છે 5+3+3+4. પ્રશ્ન 20 છે, પ્રખ્યાત ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન કયું ભારતીય વાદ્ય વગાડવામાં અદ્વિતીય પ્રદાન આપવા બદલ ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન જે છે શરણાઈ વગાડવાના અંદર અદ્વિતીય પ્રદાન બદલ એમને ભારત રત્ન આપવામાં આવ્યો હતો. ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાનને વર્ષ 2001માં તથા લતા મંગેશકર સાથે ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માનથી ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. પ્રશ્ન 31 છે, આધુનિક ભારતના પિતા અને ભારતીય નવજાગૃતિના પ્રણેતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો રાજા રામમોહન રાય, કારણ કે તેમને સતી પ્રથા નાબૂદી માટે ઝુંબેશ ચલાવી હતી અને 1828માં બ્રહ્મો સમાજની સ્થાપના કરી હતી. પ્રશ્ન 22 છે, ગુજરાતી સાહિત્યનું અતિ પ્રખ્યાત શિષ્ટ નાટક છે રાયનો પર્વ, તે કોની રચના છે? તો રમણભાઈ નીલકંઠ. તેમની એક અન્ય રચના છે ભદ્રમ ભદ્રમ. પ્રશ્ન 23 છે, ઓલિમ્પિક ગેમ્સ 2024નું સફળ આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો પેરિસમાં કરવામાં આવ્યું હતું. પેરિસમાં 2024માં ઓલિમ્પિકમાં ભારતે કુલ 6 મેડલ મિત્રો જે જીત્યા હતા, તેમાં 1 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ હતા. હવે 2028ની જે ઓલિમ્પિક છે એ લોસ એન્જલેસ અમેરિકા એટલે કે યુએસએમાં થવાની છે. તો આ પણ એક અગત્યનો પ્રશ્ન આપણા માટે છે. માનવ શરીરમાં રક્તનું શુદ્ધિકરણ એટલે ગારણની પ્રક્રિયા જે છે એ અતિ જટિલ છે. તે માનવ શરીરના કયા અંગમાં થાય છે? તો કિડની અથવા તો મૂત્રપિંડમાં થાય છે. જ્યારે હૃદયમાં શું પ્રક્રિયા થાય છે? આ શુદ્ધ થવાની પ્રક્રિયા થાય છે ફેફસાની અંદર. અને હૃદયમાં શું કામ થાય છે? બ્લડનું પમ્પિંગ થતું હોય છે. કિડનીના ક્રિયાત્મક અને રચનાત્મકને નેફ્રોન કહેવામાં આવે છે અને કિડનીનો જે અભ્યાસ કરતા હોય છે એ ડૉક્ટરને શું કહેવામાં આવે છે? નેફ્રોલોજિસ્ટ કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 25 છે, રાજા રવિ વર્મા કઈ કલા માટે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પ્રખ્યાત હતા? તો ચિત્રકલા માટે. તેમણે ભારતીય પૌરાણિક કથાઓ અને દેવી દેવતાઓના ચિત્રોને પ્રેસ લિથોગ્રાફી દ્વારા સામાન્ય લોકોના ઘર સુધી પહોંચાડ્યા હતા. હમણાં જ મિત્રો રાજા રવિ વર્માનું જે ચિત્ર છે એ ખૂબ જ ઊંચા ભાવે વેચાયેલું છે, જે ભારતમાં કદાચ સૌથી મોંઘા ચિત્ર પૈકીનું એક છે. પ્રશ્ન 24 છે, ગુજરાતના ઇતિહાસમાં સાહિત્ય, સ્થાપત્ય અને સામ્રાજ્ય વિસ્તારની દ્રષ્ટિએ કયા વંશના શાસનકાળને ગુજરાતનો સુવર્ણકાળ કહેવામાં આવે છે? તો સોલંકી વંશ.
જેમાં સોલંકી વંશની અંદર સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ જેવા જે પ્રતાપી રાજાઓ હતા તેમના વંશમાં થઈ ગયા છે. અને મોઢેરાનું જે સૂર્ય મંદિર છે તે પણ આ કાળમાં બનેલું છે. પ્રશ્ન 27 છે, ભારતમાં સૌપ્રથમ વોટર મેટ્રોનો પ્રોજેક્ટનો પ્રારંભ કયા શહેરમાં થયો હતો? તો કોચી, કેરળમાં થયો હતો. હાલમાં કેરળનું નામ શું બની ગયું છે? કેરળમ. જો પ્રશ્ન અહીંયા છે મિત્રો, સૌપ્રથમ વોટર મેટ્રો, પણ જો પ્રશ્ન એવું પૂછાય કે ભારતમાં સૌપ્રથમ અંડર વોટર મેટ્રોની વાત થતી હોય તો શું જવાબ આવશે? કોલકાતા હુગલી નદીના અંડર વોટર જે છે મેટ્રોની શરૂઆત થયેલી છે. પ્રશ્ન 28 છે, ભારતનો પ્રમાણ સમય જે છે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ IST જે ગ્રીનિચ સમય કરતાં 5.30 એટલે 5.5 કલાક આગળ છે તે કયા રેખાંશ પરથી નક્કી કરવામાં આવે છે? તો 82.5 ડિગ્રી પૂર્વ રેખાંશ. આ 82.5 ડિગ્રી પૂર્વ રેખાંશ જે છે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર, જે હાલમાં પ્રયાગરાજ નજીકથી પસાર થાય છે, અને ભારતના કુલ કેટલા રાજ્યોમાંથી? તો 5 રાજ્યોને સ્પર્શતો આ માર્ગ છે. પ્રશ્ન 29 છે, સુપ્રીમ કોર્ટ દ્વારા ભારતીય ચૂંટણી પંચની ઇલેક્ટોરલ બોન્ડ જે છે આ યોજનાને બંધારણના કયા મૂળભૂત અધિકારના ઉલ્લંઘન સબબ ગેરબંધારણીય ઠેરવીને રદ કરવામાં આવી હતી? તો અનુચ્છેદ 14 અને 19(1)A મુજબ કે જે માહિતીનો અધિકાર છે, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ, તે અંતર્ગત રદ કરવામાં આવેલી છે. સુપ્રીમ કોર્ટની જે 5 જજોની બંધારણીય બેન્ચે ફેબ્રુઆરી 2024માં ઐતિહાસિક ચુકાદો આપીને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની તમામ ડેટા જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. અંતિમ પ્રશ્ન છે, મૂળભૂત ફરજોના કાયદાકીય અમલીકરણ અને તેના અંગે નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે કઈ સમિતિની રચના કરવામાં આવેલી છે? તો JS વર્મા સમિતિ 1999માં, કે જે મૂળભૂત ફરજોનો પબ્લિકની અંદર જાગૃતતા લાવી શકાય. સ્વર્ણસિંહ સમિતિની ભલામણથી ફરજો દાખલ થઈ હતી અને તેના વ્યાપક અમલીકરણ અને શિક્ષણ માટે JS વર્મા સમિતિએ અગત્યનો રિપોર્ટ આપ્યો હતો. તો મિત્રો આ અગત્યના જે MCQની આપણે વાત કરી કે જેની અંદર તમામ પેટા 10 મુદ્દાઓમાંથી 20 ગુણના જે પ્રશ્નો પૂછાય છે તેના અનુરૂપ અગત્યના MCQ પ્રશ્નો છે. આવા જ અગત્યના MCQ પ્રશ્નો જે છે ભાગ 2 ની અંદર આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી સૌને નમસ્કાર. ચેનલને લાઇક કરશો, સબસ્ક્રાઈબ કરશો અને તમારા મિત્રોને પણ શેર કરશો. આભાર.